ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. તો વેવ્સની અંદર તમને ખબર છે સ્ટાર્ટિંગમાં વિથ સિમ્યુલેશન આપણે થોડી ઘણી વસ્તુ શીખ્યા. તમારામાંથી કોઈને પણ હું એમ પૂછું કે વેવ્સ એટલે શું, તો મને તમારા તરફથી 3 આન્સર મળવા જોઈએ. 3. ધ નંબર 1, એક તો વિક્ષોભની ગતિ. કોની? વિક્ષોભની ગતિને તમે પ્રસરણ કહી શકો. શું કહી શકો? પ્રસરણ. તો વિક્ષોભનું પ્રસરણ. અને ત્રીજું અને ફાઇનલ તમે એવું કહી શકો ઉર્જાનું પ્રસરણ. કોનું? ઉર્જા. કારણ કે વિક્ષોભ એટલે વન ટાઈપ ઓફ શું છે? ઉર્જા. તો ઉર્જા જ્યારે આગળ વધતી હોય ત્યાર પછી વિક્ષોભની ગતિ આપણે એના પ્રકાર પાડવાનું શરૂ કર્યું હતું કે એકને આંતરિક તરંગ કહેવાય, એકને બિન આંતરિક તરંગ કહેવાય. આ માધ્યમની જરૂર પડે, આ માધ્યમની જરૂર પડે નહીં. ત્યાર પછી શીખા લંબગત તરંગો. લંબગત તરંગો એટલે કણની ગતિ. કોની ગતિ? કણની. કણની ગતિ પ્રસરણની દિશાને કેવી હોય? લંબ. એવા તરંગોને લંબગત તરંગો કહેવાય. કણની ગતિ જો તરંગની દિશામાં હોય તો એને શું કહેવાય? સંગત. એની ચર્ચા, એનું સિમ્યુલેશન જોડે આપણે ચર્ચા કરી હતી. બરોબર છે? ચલો, આટલી આપણે વસ્તુઓ છે એ શીખી. સંગત તરંગનું એક સિમ્યુલેશન તમને બતાવવાનું રહી ગયું હતું, પણ એ હવે આપણે પછી 1-2 લેક્ચર પછી મને ટાઈમ મળશે ત્યારે આપણે કરી નાખશું. સંગત તરંગો કઈ રીતે પ્રસરણ પામે? મને કહેતો સંઘનન અને વિઘ્નન દ્વારા. લંબગત તરંગો કઈ રીતે પ્રસરણ પામે? લંબગત તરંગો કઈ રીતે? શૃંગ અને ગર્ત દ્વારા. બરાબર છે? ચલો, ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. ત્યાર પછી મિત્રો મેં તમને આટલી વસ્તુ કીધેલી હશે. એક આવર્તકાળ. શું કીધેલું હશે? આવર્તકાળ. અચ્છા, તમને ક્યાં સુધી લખાવી દીધેલું છે? ઓકે, ધ્યાન અહીંયા. તો પહેલા મિત્રો આપણે શીખાતા આવર્તકાળ. શું શીખાતા? આવર્તકાળ. એક તરંગ પૂર્ણ થવા માટે લાગતો સમય. એક તરંગ પૂર્ણ થવા માટે લાગતો સમય, એનો એકમ શું હોય? સેકન્ડ. શું હોય? સેકન્ડ. ત્યાર પછી મિત્રો આપણે શીખા આવૃત્તિ. શું શીખા? આવૃત્તિ. આવૃત્તિ છે ને આવર્તકાળનું વ્યસ્ત છે, એટલે સૂત્ર એક કહીએ તો શું આવશે? 1/2. અને એની માટે વ્યાખ્યા કહીએ તો 1 સેકન્ડમાં પૂર્ણ થતા તરંગોની સંખ્યા. પૂર્ણ થતા તરંગોની સંખ્યા. એક આ ચર્ચા કરી હતી, એના એકમની ચર્ચા કરી હતી. એનો એકમ શું હોય? હર્ટ્ઝ. બીજો શું હોય? સેકન્ડ ઇન્વર્સ. ત્યાર પછી મિત્રો આપણે શીખા હોય કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ એટલે ઓમેગા. એને શું કહેતા? 2πf. વ્યાખ્યા હતી આપણી પાસે આવૃત્તિના 2π ગણાને. બસ પછી ખબર જ હોય એને કોણીય આવૃત્તિ. આવૃત્તિના 2π ગણાને શું કીધું? કોણીય આવૃત્તિ. આનો એકમ હતો તમારી પાસે રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ કોનો એકમ હતો? કોણીય વેગ. તો આ બે રાશિ પારિમાણિક દ્રષ્ટિએ સમાન કહેવાય. કેવી કહેવાય? સમાન. કોણીય આવૃત્તિ અને કોણીય વેગ. ચલો, આટલી ચર્ચા કરી પછી મેઇન આપણે રાશિ શીખાતા લેમ્બડા. શું શીખાતા? લેમ્બડા. લેમ્બડાની મેં તમને 4-5 વ્યાખ્યા છે શીખવાડી હોય. એક વખત ધ્યાન અહીંયા હશે, ફરીથી રિપીટ કરી દઉં, આગળ એની જરૂર પડશે એટલે. તો લેમ્બડા માટે એક તો તમને એવું કીધું હોય કે પહેલું એક તરંગની લંબાઈ. શું કીધું હોય? એક તરંગની લંબાઈ. એટલે તમને ખબર એક તરંગ આપણે કઈ રીતે છે દોરીએ, ખબર છે ને? આમ કરીને આમ શૃંગ અને ગત. એક તરંગની લંબાઈ. બીજું મેં તમને સમજાવ્યું છે કે સમાન નેચર. કેવો નેચર? સમાન સ્વભાવ ધરાવતા કોઈ પણ 2 પાર્ટિકલ લેવાના કે ક્રમિક લેવાના? ક્રમિક. સપોઝ માની લો આપણે તમને એમ કહીએ કે ભાઈ અહીંયા તમારી પાસે સપોઝ આ રીતનું તમારી પાસે કોઈ વેવ છે અને એ રીતે આગળ વધતું હોય, તો અહીંયા હું તમને એમ કહું કે આ પાર્ટિકલ જે દેખાય છે તમને ધ્યાનથી જોજો. અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ છે અને અહીંયા એક પાર્ટિકલ. આ બધા સમાન નેચરમાં છે. કેવા નેચરમાં છે? સમાન. શું કામ? આ અત્યારે મધ્યમાન સ્થાનથી ક્યાં છે? મેક્સ. આ મધ્યમાનથી મેક્સ. આ મધ્યમાનથી મેક્સ. કોઈ પણ 2 વચ્ચેનું અંતર લેમ્બડા થશે? લેમ્બડા એટલે શું? તરંગ લંબાઈ. 2 ક્રમિક. તો અહીંયા હું જો તો આ 2 સમાન છે, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? લેમ્બડા. આન પછી આ છે ક્રમિક, તો આ બંને વચ્ચેનું અંતર લેમ્બડા. આ બંને વચ્ચેનું અંતર. કોઈ પણ 2 સમાન નેચર વાળા પાર્ટિકલ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. માની લો કે હું તમને એમ કહું અહીંયા એક પાર્ટિકલ છે, બોલ હા કે ના? આ ને આ 2 કેવા પાર્ટિકલ છે? સમાન છે. જો આ પાર્ટિકલ તું જોઈશ તો આ પાર્ટિકલ લાગે તને એમ કે 2 તો જોડે જ છે, પણ આ હવે ક્યાં જવાનો છે? ઉપર. અને આ ક્યાં જવાનો છે? નીચે. તો 2 સમાન કહેવાય નહીં. આની જેવો સમાન કહેવાય. બોલ હા કે ના? તો એમની વચ્ચેનું અંતર પણ શું કહેવાય? લેમ્બડા. તો તરંગ લંબાઈ માટે એક કીધું તું તરંગની લંબાઈ. બીજું કીધું હોય સમાન સ્વભાવ ધરાવતા પાર્ટિકલ વચ્ચેનું અંતર. તો સમાન નેચર. કેવો નેચર? સમાન નેચર. તો સમાન સ્વભાવ હોય એમની વચ્ચેનું અંતર. સમાન સ્વભાવ વચ્ચેનું અંતર. હજી એક વ્યાખ્યા શીખવાડી હતી તમને કે જે 2 પાર્ટિકલ વચ્ચેનો કળા તફાવત. કળા તફાવત એટલે શું કહેવાય? ડેલ્ટા ફાઈ. કળા એટલે કળાને આપણે દર્શાવતા ફાઈ.
તફાવત એટલે ડેલ્ટા. તો ડેલ્ટા ફાઈ જે 2π હોય, કેટલો હોય? 2π. તો એવા બે કણો વચ્ચેનું અંતર કેટલું હોય? કેટલું હોય? લેમ્ડા. એની માટે આખી કહાની છે એ શીખવાડી હતી, યાદ છે તમને? આખી કહાની કઈ રીતના હતી? પહેલો કણ છે એની કળા માની લો અત્યારે 0 છે. કેટલી છે? 0. જેવી એનર્જી આપશો એટલે ઓસિલેશન કરવાનું શરૂ કરશે, તો ઓસિલેશન કરતો કરતો ઉપર જાય, કેટલી થઈ? π/2. તો એનો બાજુવાળો કણ છે એ શું કરતો હશે? શરૂઆત. હવે π/2 થી પાછો ક્યાં આવશે? પાઈ. નીચે આવશે પણ થશે કેટલી કળા? પાઈ. ત્યારે આ ક્યાં પહોંચશે? π/2. તો એની પછી વાળો શું કરતો હશે? શરૂઆત. શીખવાડ્યું છે ને આવું? પછી આ ક્યાં આવશે? 3π/2. આ ભાઈબંધ ક્યાં આવશે? પાય. આ ક્યાં જશે? એન પછી વાળો. આવી રીતે બધાની કળા અલગ અલગ હોય. શોર્ટ અને સ્વીટ ભાષામાં કહું તમને ખબર જોઈએ, હાઈએસ્ટ કળા કોની હોય? પહેલા કણની. જેમ 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 તરંગ પ્રસરણની દિશામાં જશો એમ એમ કળા ઘટતી જાય. ઓકે, તો આવી આપણે ચર્ચા કરી. તો કળા તફાવત જેમનો 2π હોય એમની વચ્ચેનું અંતર કેટલું હોય? લેમ્ડા. કળા તફાવત સિવાય તમને બીજું કીધું હોય જેમની વચ્ચેનો સમય તફાવત. સમય તફાવત એટલે બે પાર્ટિકલને મળેલો જે સમય છે, જેટલા સમયથી એમને ઉર્જા મળી રહી છે એ સમયનો તફાવત જો ગણીએ અને એ ટી હોય, કેટલો હોય? ટી. તો તેમની વચ્ચેના અંતરને પણ શું કહેવાય? તરંગ લંબાઈ. આવી કહાની શીખાતા. બોલ હા કે ના? તો તરંગ લંબાઈની હજી એક વ્યાખ્યા મારે કેવી હું કહી શકું, એક આવર્તકાળ જેટલા સમયમાં. કેટલા સમયમાં? એક આવર્ત. ઉર્જાએ જેટલું અંતર કાપેલું હોય, ઉર્જા તો એ સ્થિર નથી રહેવાની, તો આગળ આગળ વધવાની. એક આવર્તકાળ જેટલા સમયમાં ઉર્જાએ કાપેલું અંતર. અચ્છા, હું એમ કહી દઉં, એક આવર્તકાળ જેટલા સમયમાં કણે કાપેલું અંતર, તો ચાલે? કણ તો આમ અંતર કાપતો હશે, a, 2a, 3a અને 4a. કણે કેટલું અંતર કાપ્યું એક આવર્તકાળમાં? અહીંયાથી એનો કંપ વિસ્તાર a છે. કેટલો છે? a. તો અહીંયાથી અહીંયા સુધીનું a, પાછું રિટર્ન આવે તો a, એટલે કેટલું થયું? 2a, 3a અને 4a. કણે કાપેલું અંતર કેટલું? 4a. કણનું સ્થાનાંતર કેટલું? 0. અને એ સમય ઉર્જાએ કંઈક અંતર કાપ્યું હશે. બોલ હા કે ના? એ ઉર્જાએ કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ. ચલો, આટલી ચર્ચા પૂરી કરી. ત્યાર પછી પણ આપણી પાસે ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી હતી. એમાં એક હતી તરંગ સંખ્યા. કોણ હતી? તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એટલે મેં તમને કીધું એકમ લંબાઈ. માની લો લંબાઈ કેટલી છે? લેમ્ડા. તરંગોની સંખ્યા. તો લેમ્ડા જેટલી લંબાઈ લઉં તો કેટલા તરંગો એની અંદર સમાઈ જાય? લેમ્ડા જેટલી લંબાઈ હોય તો કેટલા તરંગો આવ્યા કહેવાય? 1. તો તરંગ સંખ્યાની વ્યાખ્યા હતી એકમ લંબાઈ દીઠ તરંગની સંખ્યા. કાલે હું તમને સપોઝ માની લો કાલ કોઈ રકમની અંદર એવું આવે કે 25 મીટર દોરી ઉપર 10 તરંગો છે. બોલ તરંગ સંખ્યા કેટલી હશે? તો દોરીની લંબાઈ કેટલી લેવાની? 25. તરંગોની સંખ્યા કેટલી? 10. ના ખબર પડી? તો આ રીતે તમે મેળવી શકો. બરોબર? ક્યારેક તમને એમ કે તરંગ સંખ્યા આપેલી છે 5. કેટલી આપેલી છે? 5. બોલો એની લેમ્ડા કેટલી હશે? તો 5 = 1/λ. લેમ્ડા = 1/5. આમ તમને સૂત્રો યુઝ કરતા આવડવા જોઈએ. ચલો, વેરી ગુડ. તરંગ સંખ્યા. તરંગ સંખ્યાના જો હું 2π ગણા લઉં, કેટલા ગણા લઉં? 2π. તો બનશે કોણીય તરંગ સંખ્યા. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી. કરાવી છે કે નથી કરાવી? કોણીય તરંગ સંખ્યા. કોણીય તરંગ સંખ્યાના બીજા બે નામ આપ્યા તમને, તરંગ સદિશ અને તરંગ સદિશના કેવું હોય તો તરંગ પ્રસરણ અચળાંક. તરંગ પ્રસરણ અચળાંક. વેવ પ્રોપોગેશન કોન્સ્ટન્ટ, આને કહેવાય વેવ વેક્ટર, આને કહેવાય એંગ્યુલર વેવ નંબર. બધાનું સૂત્ર હતું તમારી પાસે k, અને k = શાંતિ. આની વ્યાખ્યા હતી તરંગ સંખ્યાના 2π ગણા. તો આ તરંગ સંખ્યા છે એને કેટલા વડે ગુણી નાખું? 2π. 2π વડે ગુણી નાખું તો શું આવશે? 2π/λ. તરંગ કોણીય તરંગ સંખ્યાનું કહીએ તો, તરંગ સદિશનું કહીએ તો, તરંગ પ્રસરણ અચળાંકનું કહીએ તો એ સૂત્ર આવશે તમારી પાસે. k = શું થશે? 2π/λ. અચ્છા, આનું યુનિટ કહું તો યુનિટ શું આવશે? ધ્યાન અહીંયા હશે બધાનું. યુનિટ કહું તો શું આવશે? રેડિયન પર મીટર. રેડિયન પર મીટર. ચલો, આ થઈ ગયું કોણીય તરંગ સંખ્યા. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી છે. અચ્છા, તમને કોઈ પૂછે તો યાદ રાખજો, સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. બરોબર છે? તરંગ પ્રસરણની દિશામાં એની દિશા ગણાય. બરોબર છે? તરંગ પ્રસરણની દિશા. ચલો, ત્યાર પછી મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ તો હવે મેં તમને કરાવ્યું હતું તરંગ પ્રસરણ. શું કરાવ્યું હતું? તરંગ પ્રસરણ. ચલો, ધ્યાન અહીંયા હશે બધાનું. મસ્ત મજાનું સમીકરણ શીખવાનું છે આપણે. તરંગ પ્રસરણ ઇંગ્લિશમાં કહે તેને કહેવાય વેવ પ્રોપોગેશન. શું કહેવાય? વેવ પ્રોપોગેશન. હવે ધ્યાનથી જોજો, વેવ પ્રોપોગેશન આપણે શીખવાનું છે. માની લો કે આ દોરી છે. શું છે? દોરી. દોરી ઉપર બહુ બધા કણ છે અને બધા શું કરી રહ્યા છે? દોલનો. બધા દોલન કરી રહ્યા છે તો ઉર્જા ટ્રાન્સફર કરતા હશે. શું કરતા હશે? ટ્રાન્સફર. જેમ જેમ ઉર્જા ટ્રાન્સફર કરશે એમ એમ તરંગનું શું થતું જશે? પ્રસરણ.
તો અહીંયા ધીમે ધીમે તરંગ છે આ દિશામાં સપોઝ માની લો આગળ વધી રહ્યું છે. આ છે તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણની દિશા, આ દિશામાં તરંગ આગળ વધે છે. અચ્છા, જો તમે તરંગ લંબાઈ વ્યવસ્થિત શીખા છો તો તમને એક કહાની 100% જે ખબર હોવી જોઈએ, એ પહેલા કણની કળા કેવી હશે? સૌથી વધારે. જેમ જેમ આગળ જશો એમ કળા ઓછી. આની 2π હોય તો 3π/2 ગમે તે, પણ એની કરતા કેવી હશે? ઓછી. યાદ છે બધાને? આ દિશામાં જાઓ તો કળા ઘટે, આમ આવો તો કળા વધે. તો તમને યાદ હોવું જોઈએ તરંગ પ્રસરણની દિશામાં કળા શું થાય? વધે, સોરી ઘટે. એટલે અહીંયા લખી નાખું છું, અને શું છે અહીંયા લખી નાખું છું, તરંગ પ્રસરણની દિશામાં. કોની દિશામાં? તરંગ પ્રસરણની દિશામાં કળા શું થાય? વધે. કળા વધે. અને સોરી, હા, કળા ઘટે. ઓલું આવ્યું ને, વિચારતો હતો. તરંગ પ્રસરણની દિશામાં શું થાય? કળા ઘટે. વિરુદ્ધ દિશામાં શું થાય? વધે. એક લખ્યું એટલે બીજું આપણને ખબર જ છે, એટલે અત્યારે જગ્યા લેતા નથી. અચ્છા, હવે આનું સમીકરણ આપણે સમજ્યા છે કે નથી સમજ્યા? નહીં ને, જે છે એ આટલું જ છે ને. ઓકે, તો ધ્યાન અહીંયા હશે બધાનું. હા હા, એક આની પછી લઈ લઉં છું, ચાલશે, બરાબર? ચાલ, ધ્યાન અહીંયા. બસ. તો તરંગ પ્રસરણની દિશામાં તમે જેમ જેમ આગળ વધશો એમ એમ કળા શું થવાની છે? ઘટવાની છે. કળા શું થવાની છે? ઘટવાની. આપણે મિત્રો શીખવા જઈ રહ્યા છીએ ને આ ટોપિકની અંદર, એમાં સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ જે આપણો ટોપિક છે, મતલબ જે આખા ચેપ્ટરમાં 80% તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે, એ જે કહાની આપણે શીખવાની છે એનું નામ છે તરંગ સમીકરણ. શું છે? તરંગ સમીકરણ. વેવ ઇક્વેશન કહેવાય. શું કહેવાય એને? વેવ ઇક્વેશન. એ આપણે મેળવવું છે. શું કરવું છે? મેળવવું. તો પહેલા આપણને એવો પ્રશ્ન થાય તરંગ સમીકરણ છે શું? તો પહેલા તમને એ કહી દઉં તરંગ સમીકરણ એટલે શું. તો તરંગ સમીકરણનો મિનિંગ છે કે તરંગનું જે ઉદ્ગમ છે, કોણ છે તરંગનું ઉદ્ગમ? તરંગના ઉદ્ગમથી, કોનાથી? ઉદ્ગમથી x અંતરે આવેલા, કેટલા અંતરે આવેલા? x અંતરે આવેલ કણનું સ્થાનાંતર. કણનું સ્થાનાંતર. તમને કોઈ પૂછે કે તરંગ સમીકરણ એટલે શું, તો તરંગ સમીકરણનો મતલબ છે તરંગના ઉદ્ગમથી x અંતરે આવેલા કણનું સ્થાનાંતર. ના ખબર પડી? આમાં ન પડી હોય પણ આપણે સમજીએ થોડુંક. જો હું તમને એમ કહું કે તમારી પાસે બહુ બધા પાર્ટિકલ્સ છે, યાદ કરો સિમ્યુલેશન ને, કેટલા બહુ બધા પાર્ટિકલ્સ હતા, યાદ છે ને? ગ્રીન ને રેડ ને બધા આપેલા હતા, બધા રેડ હતા, વચ્ચે એક ગ્રીન હતું. ક્લિયર? હું કોઈ પણ કણનું સ્થાનાંતર, કોઈ પણ એક કણને ઇમેજિન કરતો, એ કણ શું કરે છે? SHM. પેલા કણને જો તો શું કરે છે? SHM. હવે તને SHM ના ચેપ્ટરમાં પૂછ્યું હોય કે ભાઈ આ કણનું સ્થાનાંતર કેટલું, તો તું શું કે? 0. એ કણનું કોઈ પણ સમયનું સ્થાનાંતર પૂછો તો શું કે? A sin omega t. કારણ કે શું કરે છે? SHM. અચ્છા, આ કણથી હું દૂર આવેલા અહીંયા કોઈ કણ છે એનું કહું તો એનું સ્થાનાંતર કેટલું હશે? y equals to આ કોણે શીખવાડ્યું? તો હું તમને પૂછું છું કે થઈ ગયું, તો તમે કીધું? મેં કીધું એના? આ તો શોખ થઈ ગયો. મેં કીધું નથી, પાછા આખું બોલવા માંડ્યા હજી તો. સારું, હાલો કહી દઉં છું. ધ્યાન. ઉદ્ગમથી x અંતર આવેલ કણનું સ્થાનાંતર એટલે એને શું કહેવાય? તરંગનું સમીકરણ. હવે ધ્યાનથી જો. બસ બસ. તો માની લો આપણું પહેલું કણ છે. કયો કણ છે? પહેલું. પહેલા કણની કળા હોય ને, એ જેમ સિમ્પલ SHM માં કળા હતી એવી હોય. એની કળા હોય ઓમેગા ટી. કેટલી હોય? ઓમેગા. આની ટી સમયે કળા કેટલી હશે? ઓમેગા ટી. હવે અહીંયા કોઈ પાર્ટિકલ હશે તો એની કળા આની કરતા કેવી હશે? ઓછી. કેટલી ઓછી ખબર છે? નહીં. પણ જો હું તને એમ કહું લેમડા જેટલું અંતર છે, અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું છે? લેમડા. તો મને ખબર છે કે આની કળા ઓછી હશે ને. કેટલી ઓછી હશે? 2π. બીકોઝ આપણે શીખી ગયા છે કે લેમડા અંતર હોય તો બે વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 2π. તો આની કળા કેટલી હશે? 2π હશે? નહીં. 2π જેટલી ઓછી હશે. તો આની કેટલી છે? ઓમેગા ટી. એના કરતા કેટલી ઓછી? 2π. તો આની કેટલી થઈ જાય? ઓમેગા ટી માઇનસ 2π. તો અહીંયા તમારે કેવું હોય તો તમે એમ કહી શકો કે ભાઈ આ જે કળા છે એ કેટલી હશે? તો કે 2π જેટલી ઓછી. 2π ઓછી. કેટલી હશે? 2π ઓછી. પહેલા કરતા. ખબર પડી? એટલે થશે કેટલી? ઓમેગા ટી માઇનસ 2π. આ તો એવો કણ થયો જે એક્ઝેક્ટ કેટલા અંતરે છે? લેમડા. આપણે એવા કણની ચર્ચા કરવી છે કે જે કોઈ પણ હોઈ શકે. આ હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે. તો આપણે એક નવો કણ લીધો. ધારો કે x અંતરે આવેલો છે. કેટલા અંતર આવેલો છે? x. એનું ઉદ્ગમથી અંતર કેટલું છે? માની લે કે x. આની કળા આપણે જોઈએ છે. હવે એ આપણને ખબર છે ઓછી તો હશે, પણ કેટલી ઓછી હશે એ ખબર છે નહીં.
તો એની માટે આપણે એ મેળવવા માટે આપણે શું કરશું તો કે ત્રિરાશિ મૂકશું. શું મૂકશું? ત્રિરાશિ. તો ત્રિરાશિ માટે અહીંયાથી લઈને અહીંયા સુધીનો અંતરનો તફાવત કેટલો છે? x. અંતરના તફાવતને કહેવાય પથ તફાવત. શું કહેવાય? પથ તફાવત. અહીંયાથી અહીંયા સુધીનો પથ તફાવત કેટલો છે? લેમડા. તો અહીં હું લખું છું, ધ્યાનથી જોજો. અહીંયા લખું છું પથ તફાવત. શું લખું છું? પથ તફાવત. આ પથ તફાવત ને એની સામે લખું છું હું કળા તફાવત. શું લખું છું? કળા તફાવત. ચલો, આ પાર્ટિકલ અને આ પાર્ટિકલ વચ્ચેનો પથનો તફાવત કેટલો છે? લેમડા. ત્યારે એમની વચ્ચે કળાનો તફાવત કેટલો છે? 2π. એટલે આનું આખું સ્ટેટમેન્ટ બનાવવું હોય તો એમ બનાવી શકો કે જે બે કણો વચ્ચેનો અંતરનો ડિફરન્સ કેટલો હોય? લેમડા. એમની વચ્ચે કળાનો ડિફરન્સ કેટલો હોય? 2π. તો આપણી પાસે એવા બે કણ છે જેમની વચ્ચે અંતરનો તફાવત કેટલો છે? x. તો જેમનો પથ તફાવત કેટલો હોય? x. એમનો કળાનો તફાવત. એમનો કળાનો તફાવત. તો કળા એટલે કોણ હતું? phi. તફાવત એટલે કોણ હોય? ડેલ્ટા. તો ડેલ્ટા ઇક્વલ્સ ટુ હું લખી શકું x ઇન્ટુ 2π. તો અહીં લખું છું 2π ઇન્ટુ x બાય લેમડા. પણ 2π બાય લેમડા એટલે કોણ? k. તો આની જગ્યાએ હું લખી શકું k. તો અહીંયા આવશે તમારી પાસે ફાઇનલી જે આવશે એને ઉપર લખી નાખીએ છીએ આપણે. ધ્યાન અહીંયા બસ. ચલો, તો અહીં લખું તો શું આવશે તમારી પાસે? બોલતો ડેલ્ટા phi ઇક્વલ્સ ટુ k ઇન્ટુ x. આ છે ને kx લખ્યું ને, આ x શું છે? પથ તફાવત. પથ તફાવત. આવું છે કળા તફાવત. બે વચ્ચેનો રિલેશનનો ડેલ્ટા phi ઇક્વલ્સ ટુ k ઇન્ટુ x. અને k તો આપણો તરંગ સદિશ. કોણ છે? તરંગ સદિશ. તો આટલો કળા તફાવત છે. એનો મતલબ આ કણની કળા kx છે. બોલ હા કે ના? નહીં. આ કણની કળા kx છે. એ કણની કળા પહેલો જે કણ છે એના કરતા kx જેટલી ઓછી છે. તો પહેલા કણની કળા t સમયે કેટલી છે? ઓમેગા t. એની કરતા કેટલી ઓછી છે? kx. ના ખબર પડી? આ કેટલી ઓછી થશે? kx ઓછી. તો અહીંયા જો kx જેટલી ઓછી હોય મારે આ જે સમીકરણ લખવું છે તરંગ સમીકરણ, એ શું છે? ઉદ્ગમથી x અંતર આવેલા કણનું સ્થાનાંતર. તો તમારે જ્યારે લખો ત્યાં તરંગ પ્રસરણની તમે પહેલી જે ડેફિનેશન લખી, મતલબ તરંગ પ્રસરણની દિશામાં કળા ઘટે. પછી આકૃતિ, પછી પથ તફાવત અને કળા તફાવત વચ્ચેનો સંબંધ, એટલે તમને ખબર પડે કે કળા તફાવત કેટલો છે? 2π k ઇન્ટુ x. કંઈ ખબર પડી? પછી તમારે મેળવવાનું છે જો kx છે તો x અંતર આવેલા કણનું સ્થાનાંતર કેટલું હતું? y. તો y ઇક્વલ્સ ટુ શું હોય? a sin ઓમેગા t માઇનસ kx. એટલે ઉદ્ગમથી x અંતર આવેલા કણનું સ્થાનાંતર એટલે કોણ? તરંગ સમીકરણ. પછી તમારે લખવાનું કે તેથી y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. અહીં સુધી લખવાનું, પછી આ લખી નાખવાનું ઉદ્ગમથી x અંતર આવેલ. ખબર પડી ગઈ? હજી કામ પૂરું નથી થયું. ધ્યાન y ઇક્વલ્સ ટુ a sin ઓમેગા t માઇનસ kx. જો તમે બહુ વ્યવસ્થિત સમજ્યા હશો ને તો તમારી માટે આ ટોપિક બહુ માઇનર છે, પણ નહીતર તમને એટલીસ્ટ તરંગનું સમીકરણ તો યાદ હોવું જોઈએ. તો તરંગનું સમીકરણ શું છે તમારી પાસે? y ઇક્વલ્સ ટુ a sin ઓમેગા t માઇનસ k. જો તરંગ પ્રસરણની વિરુદ્ધ દિશામાં જવાનું હોય, કેવી દિશામાં? વિરુદ્ધ. જો તરંગ પ્રસરણની વિરુદ્ધ દિશા, કેવી દિશા હોય? વિરુદ્ધ દિશા હોય. જો વિરુદ્ધ દિશા હોય તો તમારી પાસે સૂત્ર શું આવશે? y ઇક્વલ્સ ટુ, શાંતિ, અત્યાર સુધી તમે એની દિશામાં હતા તો ગળાઓ શું થતી હતી? ઘટતી હતી. વિરુદ્ધ દિશામાં શું થશે? વધશે. તો ઓલો kx ઘટતી હતી, kx વધશે. તો સૂત્ર આવશે y ઇક્વલ્સ ટુ a sin ઓમેગા t પ્લસ kx. ના ખબર પડી? ચલો, આ છે ને તરંગ સમીકરણનું એક સ્વરૂપ છે. શું છે? સ્વરૂપ. હવે તમને જો તમે SHM ના ક્વેશ્ચન સોલ્વ કરવાનું શરૂ કરી દીધું હોય તો તમે જોયું હશે કે ભાઈ SHM માં તમને એમ પૂછે કે y ઇક્વલ્સ ટુ 5 sin 3π t પ્લસ π/6 આવું આપ્યું હોય, એનો મતલબ હું તમને પૂછું કંપ વિસ્તાર કેટલો છે? તો કંપ વિસ્તાર ઇક્વલ્સ ટુ 5. શું કામ ખબર પડી? તમારે સરખાવશો. y ઇક્વલ્સ ટુ a sin ઓમેગા t પ્લસ 5. હવે હું તમને પૂછું ઓમેગા કેટલો છે? 3π. અને phi કેટલું છે? π/6. આ phi જે છે એને કહેવાય પ્રારંભિક કળા. શું કહેવાય? પ્રારંભિક કળા. અહીંયા બીજું મારે લખવું હોય તો હું લખી શકું કે y ઇક્વલ્સ ટુ
એ વાય ઇક્વલ્સ ટુ, જો હું લખું એ સાઇન ઓમેગા ટી પ્લસ અથવા માઇનસ જ આપણે લખીએ છીએ તો માઇનસ કે એક્સ પ્લસ 5. તો આ 5 શું હશે? પ્રારંભિક કળા. પહેલો જે કણ હતો એને શરૂઆત મધ્યમાન સ્થાનેથી કરી હશે નહીં, એને 30 ડિગ્રીથી 60 ડિગ્રી ક્યાંકથી શરૂઆત કરી છે, શું થઈ ગઈ? પ્રારંભિક કળા. તો જ્યાં લખવાનું, જ્યાં phi બરાબર એને કહેવાય કળા અચળાંક. શું નામ છે એનું? કળા અચળાંક. કળા અચળાંક એટલે ઉદ્ગમની પ્રારંભિક કળા. બોલતો શું છે? ઉદ્ગમની પ્રારંભિક કળા. યાદ રહેશે બધાને? હવે કેમ મેં તમને અહીંયા આવું કીધું? તો તમને જો આ સમીકરણ સાથે તમારે સરખાવ્યું. શું કર્યું? સરખાવ એટલે તમને ખબર પડી કંપ વિસ્તાર કેટલો છે? 5. તમને ખબર પડી ઓમેગા કેટલો છે? 3π. કળા કેટલી છે? π/3. તો એ રીતે તમને તરંગનું પણ સમીકરણ આપશે અને તમારે એની જોડે શું કરવું પડશે? સરખાવવું. તો બોલ તો તરંગનું સમીકરણ તમે કયા તરંગ કોની જોડે સરખાવશો? y ઇક્વલ્સ ટુ a sin ઓમેગા t માઇનસ કે એક્સ. પણ ક્યારેક નહીં, +5 વાળું તો ખાલી આની માટે લખ્યું, આપણે ખાલી -kx વાળું યાદ રાખવાનું છે, બરાબર? તો તમને હું એમ કહું કે તરંગના સમીકરણના જુદા જુદા સ્વરૂપો ક્યાં ક્યાં હોય? કે તરંગ સમીકરણના જુદા જુદા સ્વરૂપો ધ્યાન અહીંયા હશે બધાનું, વ્યવસ્થિત રીતે જોજો. તરંગ સમીકરણના જુદા જુદા સ્વરૂપો. તો y ઇક્વલ્સ ટુ, પહેલું સમીકરણ છે a sin ઓમેગા t માઇનસ kx. એકા પણ આવું તમને ભાગ્ય જ આપશે, તમને આપશે આવું આપશે, જોજો ધ્યાનથી. y ઇક્વલ્સ ટુ, અહીં લખું છું a sin ઓમેગા એટલે હું લખી શકું 2π/t ઇન્ટુ t માઇનસ k એટલે હું લખી શકું 2π/λ ઇન્ટુ x. બેમાંથી કોમન શું નીકળે? 2π. તો y ઇક્વલ્સ ટુ તમારી પાસે બહાર લઈ લો તો a sin 2π ઇન્ટુ t/t માઇનસ x/λ. ના ખબર પડી? હવે ક્યારેક તમને સમીકરણ આપ્યું તો હું તમને આપું, સપોઝ મને લેવા આપ્યું y ઇક્વલ્સ ટુ 10 sin t/5 માઇનસ x/3. અહીંયા હોય 2π. કેટલા હોય? 2π. હવે હું તમને પૂછું, બોલો કંપ વિસ્તાર કેટલો તરંગનો? તરંગનો કંપ વિસ્તાર દોલનના કંપ વિસ્તાર જેટલો જોઈએ, 10. હું એમ પૂછું કે એનો આવર્તકાળ કેટલો? 5. હું એમ પૂછું તરંગ લંબાઈ કેટલી? પણ સૂત્ર આવડતું હોય તો. આને ના યાદ રાખો તો તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. આવા ઘણા બધા બની શકે. માની લો હું તમને એમ કહું 1/t ની જગ્યાએ હું લખી નાખું f, તો આ જ સમીકરણ કેવું થઈ જાય? y ઇક્વલ્સ ટુ a sin 2π ઇન્ટુ f ઇન્ટુ t માઇનસ x/λ. ના ખબર પડી? આવું કોઈ પણ સ્વરૂપમાં તમને આપે, તમને કમ્પેર કરતા આવડવી જોઈએ. તરંગનું સમીકરણ હંમેશા કમ્પેરેટિવથી જ સોલ્વ થશે, એટલે કમ્પેરિઝન કરતા આવડવી જોઈએ. ચલો નોટ કરો ફટાકથી. બહુ સ્લો. ચલો હવે ધ્યાન અહીંયા. હવે મિત્રો અહીંયા જે આપણે શીખ્યા ને એ હતું તરંગનું સમીકરણ. કોનું સમીકરણ? તરંગ. ધ્યાન અહીંયા, કન્ફ્યુઝન ક્યારેય ન થવી જોઈએ તમને. છે સમીકરણ કોનું? તરંગ. પણ હકીકતે સ્થાનાંતર આપશે કોનું? કણનું. કોનું આપશે? કણ. સ્થાનાંતર કોનું આપશે? સમીકરણ કોનું છે? અને સમીકરણ છે y ઇક્વલ્સ ટુ આપણી પાસે a sin ઓમેગા t. હવે એક ટોપિક છે આપણે શીખવાનો છે, એને કહેવાય તરંગ વેગ. શું કહેવાય? તરંગ વેગ. તરંગ વેગની ચર્ચા કરી લઈએ તો તરંગ વેગને મિત્રો આપણે દર્શાવશું VW વડે. શેના વડે? VW. તમને એમ થાય સાહેબ કેમ VW લખવું જરૂરી છે? બિકોઝ અહીંયા છે ને બે વેવ્સ આવશે, સોરી બે વેલોસિટી આવશે. કેટલી વેલોસિટી આવશે? ધ્યાન અહીંયા હશે બધાનું 100%, બીજી કોઈ એક્ટિવિટી ના જોઈએ. તો વેલોસિટી ઓફ વેવ અને બીજું આવશે વેલોસિટી ઓફ પાર્ટિકલ. વેલોસિટી ઓફ વેવ મતલબ ઉર્જા કેટલી સ્પીડથી જાય છે એ જોઉં છું, અને વેલોસિટી ઓફ પાર્ટિકલ મતલબ પાર્ટિકલ જે SHM કરે છે એમાં શું સ્પીડ છે એ જોઉં છું. બેની વચ્ચેનો ફરક ખબર પડી ગઈ દરેકને હું શું કહું છું? અહીંયા બે વેલોસિટી ઉપર આપણે ડીલ કરવાની થશે, વેલોસિટી ઓફ પાર્ટિકલ અને વેલોસિટી ઓફ વેવ. પહેલા વેલોસિટી ઓફ વેવ જોઈએ તો VW ઇક્વલ્સ ટુ, હું તમને એમ કહું કોઈ પણ વેગ એટલે શું હોય તો કે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતરના છેદમાં સમય. ચલો આની ઉપરથી આપણે બનાવીએ તો VW ઇક્વલ્સ ટુ સ્થાનાંતર. સપોઝ માની લો એમ કહું એને હું એક આવર્તકાળ જેટલો સમય આપું. કેટલો આપું? એક. તો એક આવર્તકાળ જેટલો સમય આપું એટલે શું થશે તને ખબર છે
કે એ એક તરંગ પૂરું કરશે. એક તરંગ પૂરું કરે તો કેટલું અંતર કાપ્યું એને? લેમડા. તો સ્થાનાંતર કેટલું થશે? લેમડા. તો એક સૂત્ર આવી ગયું લેમડા બાય ટી. બીજું સૂત્ર 1/t ની જગ્યાએ લખું તો શું આવશે? f. તો એક લખી શકાય લેમડા ઇન્ટુ એફ. લેમડા ઇન્ટુ એફ. ના ખબર પડી? હવે મારે આની અંદરથી હજી આપણી પાસે એક મહાન ઇમ્પોર્ટન્ટ રાશિ હતી તરંગ સદિશ. કોણ હતી? તરંગ સદિશ. એ લેવા માટે ડાયરેક્ટ સૂત્ર લખી શકીએ, પણ આપણે ખાલી સાદુરૂપ આપી દઈએ કે VW ઇક્વલ્સ ટુ, તો હમણાં શીખા લેમડા બાય ટી. આનું 2π વડે ગુણી નાખું, 2π વડે ભાગી નાખ, તો અહીંયા શું આવશે તમારી પાસે? 2π ઇન્ટુ લેમડા બાય 2π ઇન્ટુ ટી. ખબર પડે? હવે એમ ન કહેતા 2π કેન્સલ, લેમડા બાય ટી, હે ને? એની માટે લીધા નથી. ચલો, આ 2π બાય ટી, 2π બાય ટી એટલે કોણ થઈ જાય? ઓમેગા. તો આની જગ્યાએ આવી ગયું ઓમેગા. વધુ કોણ? લેમડા બાય 2π. આનું લખી શકું 2π. આ લેમડાને લઈ જાઓ નીચે, તો અહીંયા કેટલી આવશે? 2π બાય લેમડા. 2π બાય લેમડાને શું કહેવાય? કે. તો અહીંયા આવશે તમારી પાસે ઓમેગા બાય કે. મતલબ તમને વેલોસિટી ઓફ વેવના સૂત્રો કહે તો કેટલા સૂત્રો યાદ હોવા જોઈએ? 3. લેમડા બાય ટી, લેમડા ઇન્ટુ એફ અને ઓમેગા બાય કે. આટલા સૂત્રો આપણી પાસે છે તરંગના વેગના. કોના? તરંગના વેગ. બીજો વેગ હતો આપણી પાસે કણનો વેગ. કોનો હતો? કણનો વેગ. ધ્યાન અહીંયા હશે. તો કણનો વેગ આપણે લઈએ તો કણનો વેગ તો આપણે ઓલરેડી SHM માં શીખ્યા એવા છે. બોલ હા કે ના? કણનો વેગ આપણે ક્યાં શીખ્યા એવા છે? SHM. અચ્છા, એની પહેલા એક વસ્તુ કહી દઉં. વેલોસિટી ઓફ વેવ જે છે ને એ ખરેખર શું છે? એક્સમાં કપાતું અંતર છે કે વાયમાં કપાતું અંતર? એક્સમાં. તો વેલોસિટી ઓફ વેવ માટે તમે એવું બી કહી શકો વેલોસિટી ઓફ વેવ ઇક્વલ્સ ટુ હશે dx બાય dt. વેલોસિટી ઓફ વેવ મતલબ શું થશે? dx બાય dt. અચ્છા, હવે હું આવું કણનો વેગ. તો કણનો વેગ ક્યાં છે? વાયમાં. તો કણનો વેગ વાયમાં હોય તો એની માટે શું લખી શકાશે? વેલોસિટી ઓફ પાર્ટિકલ ઇક્વલ્સ ટુ, એનું સૂત્ર આવશે dy બાય dt. તો બે વચ્ચે ફરક શું? vp અને vw વચ્ચે. ધ્યાન અહીંયા હશે, પેલા એમ કીધું મેં, પછી લખજો નિરાત. vp ઇક્વલ્સ ટુ શું હશે? વાયમાં ગતિ કરે છે કે એક્સમાં ગતિ કરે છે? વાય. તો એનું સૂત્ર આવશે dy બાય dt. તરંગ કેમાં ગતિ કરે છે? એક્સમાં. એનું સૂત્ર આવે dx બાય dt. dx બાય dt બરાબર તમે લખી શકો લેમડા બાય ટી, લેમડા ઇન્ટુ એફ, ઓમેગા બાય કે. અને અહીંયા તમે લખી શકો કણના વેગની અંદર dy બાય dt. હવે તો કોઈ પણ કણનો વેગ હોય તો કોઈ પણ કણના વેગ માટે હું તમે કોઈ પણ કણ એટલે કેટલા અંતરે? સપોઝ માની લો x અંતરે. કેટલા અંતરે? x. તો x અંતરે કોઈ વેગ, x અંતરે કોઈ કણ છે, એનું સ્થાનાંતર કેટલું? તમે હમણાં શીખા છો. એનું સ્થાનાંતર d બાય dt. અહીં લખી નાખું y બરાબર શું આવશે? a sin માઇનસ kx. આવું થશે. બોલ હા કે ના? હવે તમને ખબર જ છે કે આનું આપણે વિકલન કરશું એટલે એ કેવા છે? અચળ. કોની સાપેક્ષે વિકલન છે? t. તો ખાલી t નો સહગુણક લખવાનો. કોનો સહગુણક? t નો. આગળ આવે ક્યારેક તો એવું યાદ રાખવાનું, જેની સાપેક્ષ એનો શું લખી નાખવાનો? સહ. અહીંયા થીટામાં હોય ત્યારે, કારણ કે અંદરનું વિકલન હજી બાકી. બરોબર? ચલો, તો આનું કરો એટલે અહીંયા t નો સહગુણક કેટલો આવશે? ઓમેગા. સાઇન નું શું થશે? કોસ ઓમેગા ટી માઇનસ કે. આ થઈ જશે વેલોસિટી ઓફ પાર્ટિકલ. શું થઈ જશે? વેલોસિટી ઓફ પાર્ટિકલ. વેલોસિટી ઓફ પાર્ટિકલ vp ઇક્વલ્સ ટુ શું થઈ જશે? a ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે. SHM માં ધ્યાન આપ્યું હોય તો SHM માં તમે a ઓમેગા કોસ ઓમેગા ટી તો ઓલરેડી શીખી ગયા હતા. આમાં ખાલી કળા એક x જેટલી ઓછી છે એટલે અહીંયા શું આવશે? માઇનસ કે. તમને એમ કે કણનો મહત્તમ વેગ કેટલો થશે? vp મેક્સ કેટલું હશે? તો મેક્સ તમને ખબર છે a ઓમેગા. આનાથી વધારે હોઈ શકે નહીં. તો આ થઈ ગયો કણનો વેગ. આગળ તો એકોનો વેગ છે? તરંગનો. તમને એમ કે બંને વચ્ચે રિલેશન, તો દેખીતી રીતે કોઈ રિલેશન છે નહીં. આનું સૂત્ર છે ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. ઓલાના સૂત્ર છે લેમડા બાય ટી, લેમડા એફ અને ઓમેગા બાય કે. તો દેખીતી રીતે કોઈ રિલેશન છે નહીં, પણ આપણે મેળવવો છે એ બંને વચ્ચેનો રિલેશન. એ રિલેશન મેળવવા માટે આપણો નવો ટોપિક જે આપણે લખવા જઈ રહ્યા છીએ એ કોણ છે? વેલોસિટી ઓફ પાર્ટિકલ અને વેલોસિટી ઓફ વેવ વચ્ચેનો સંબંધ. વચ્ચેનો સંબંધ. ચલો, ધ્યાન અહીંયા હશે બધાનો વ્યવસ્થિત રીતે. તો એની બંને વચ્ચેનો રિલેશન છે શું છે એ મેળવો. રિલેશન મેળવવા માટે હું તમને એમ કહું, અહીંયા હું તમને લખું vp ઇક્વલ્સ ટુ શું હોય તમારી પાસે? dy બાય dt. vp એટલે પાર્ટિકલ, તો પાર્ટિકલની વેલોસિટી શું હોય? dy બાય dt. અને જો હું તમને એમ કહું કે vw ઇક્વલ્સ ટુ શું હોય? dx બાય dt. ના ખબર પડી?
ચલો તો આની ઉપરથી હું તમને લખાવું તો આને આ બેનો રેશિયો લઈ લો તો વીપી બાય વી ઇક્વલ્સ ટુ શું થઈ જાય ખરેખર? શાંતિ. વીપી એટલે શું લખાશે? ડીવાય બાય ડીટી અને વીડબલ્યુ એટલે ડીએક્સ બાય ડીટી. ડીટી અને ડીટી કેન્સલ તો એક થઈ જાય તમારી પાસે ડીવાય બાય ડીએક્સ. ના ખબર પડી? આ ડીવાય બાય ડીએક્સ ને કહેવાય તરંગનો ઢાળ. શું કહેવાય? તરંગનો ઢાળ. પણ હકીકત મિત્રો તરંગ ઢાળનું સૂત્ર છે માઇનસ વીપી બાય વીડબલ્યુ. શું છે? માઇનસ વીપી બાય વીડબલ્યુ. હવે તમારે ચેક કરવું હોય ને તો તમને આમ સિમ્પલ વેમાં ખબર પડશે નહીં. એની માટે થોડો કોમ્પ્લિકેટેડ વે છે, આપણે જોઈ લઈએ પછી એ જ તમારે લખવાનું છે. આ તો ખાલી સમજાવવા માટે હતું. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે તો કહાની કંઈક કંઈક છે ખબર પડશે. તો હવે આપણે જોઈએ છે તરંગ ઢાળ. શું જોઈએ છે? તરંગ ઢાળ. તો હું લખું કે ભાઈ તરંગ ઢાળ, તો તરંગ ઢાળનું સૂત્ર શું આવશે? ડીવાય બાય ડીએક્સ. શું આવશે? ડીવાય બાય ડીએક્સ. એના બરાબર તમને ખબર પડી ગઈ છે કોણ છે? વીપી બાય વીડબલ. પણ માઇનસ છે જે ખબર પડી નથી, એ આપણે મેળવીએ છીએ. તો ચલો ડી બાય ડીએક્સ. વાય એટલે કોણ? તો વાય એટલે એક્સ અંતર આવેલા કણનું સ્થાનાંતર. એનું સૂત્ર તમને ખબર છે. શું છે? એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. ચલો આનું વિકલન કરવાનું. તો એ કેવા અચળ? મેં હમણાં તમને શીખવાડ્યું કોની સાપેક્ષે છે? એક્સ. એક્સ નો સહગુણક કે નથી, માઇનસ કે છે. કોણ છે? માઇનસ. તો અહીં તમારે લખવું પડે માઇનસ અને આ શું આવશે? કે. તો માઇનસ એ કે સાઇન નું શું થશે? કોસ. તો આવશે તમારી પાસે કોસ ઓમેગા ટી માઇનસ કે. આ થઈ ગયો તરંગનો ઢાળ. ખબર પડી ગઈ દરેકને? ચલો તરંગના ઢાળને હું તમને એમ કહું એને ઓમેગા વડે ગુણી નાખો, ઓમેગા વડે ભાગી નાખો. ચલો તો અહીંયા માઇનસ છે, આ એકે છે ઇન્ટુ ઓમેગા છે કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ કોના વડે શું કર્યું આપણે? ઓમેગા વડે ગુણ્યા. ઓમેગા વડે શું કરી નાખું? ભાગી નાખ. હવે કે ને થોડીક વાર માટે ભૂલી જા, બાકીના ને વાંચતો અંશમાં શું લખેલ છે? માઇનસ ને ભૂલી જા, કે ને ભૂલી જા. વાંચતો એ ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે. એ ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ એટલે કોણ છે? વેલોસિટી ઓફ પાર્ટ. તો અહીંયા હું લખીએ કે આપણે વીપી. તો અહીંયા લખી નાખું તો આ માઇનસ પછી કે ઇન્ટુ વીપી બાય ઓમે. આ કે ને લઈ જા નીચે તો છેદનો છેદ. તો શું આવશે? માઇનસ વીપી ના છેદમાં ઓમેગા બાય કે. પણ ઓમેગા બાય કે એટલે કોણ? વી. તો અહીંયા શું આવશે તમારી પાસે? માઇનસ વીપી બાય વી ડબલ્યુ. ના ખબર પડી? તો રિલેશન છે તમારી પાસે તરંગ ઢાળ બરાબર ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વીપી બાય વી ડબલ્યુ. ના ખબર પડી? કહાની ખબર પડી ગઈ દરેકને? આને કહેવાય વીપી અને વીડબલ્યુ વચ્ચેનો રિલેશન. વીપી અને વીડબલ્યુ વચ્ચેનો રિલેશન એવો છે કે વેલોસિટી ઓફ પાર્ટિકલ. અહીંયા છે ને આ પૂરું થાય ને ત્યાર પછી મસ્ત મજાનું બોક્સમાં છે ને આવું લખી નાખજો, જોઈએ કમ્પ્લીટલી લખેલું. ને યાદ રાખવાનું છે ઓલવેઝ, બરોબર? કે શું લખશો ખબર? તરંગ ઢાળ. શું લખશો? તરંગ ઢાળ. એનું સૂત્ર શું છે? ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ ઓલવેઝ કેટલા હશે? માઇનસ વીપી બાય વીડબલ. તમને ક્યારેક તરંગનો ઢાળ મેળવવાનું કહે તો તમને વીપી બાય વીડબલ્યુ ની કિંમત ખબર હોય તો મળી જાય. યાદ રહેશે બધાને? પાક્કું ખબર પડી ગઈ? અચ્છા, તમને એમ કહું કે વેલોસિટી, ચલો આ બેનો રિલેશન કહું તો વીપી મેક્સ અને ડિવાઈડ બાય વીડબલ્યુ કહું તો વીપી મેક્સ કેટલો હોય? એ ઓમેગા. આ કેટલું હોય? ઓમેગા બાય કે. ઓમેગા ઓમેગા કેન્સલ. તો તમને ખબર છે વેલોસિટી ઓફ પાર્ટિકલ મેક્સ ડિવાઈડ બાય વેલોસિટી ઓફ વેવ ઇક્વલ્સ ટુ શું આવશે? એક કે. શું આવશે? એક કે. ચલો નોટ કરો ફટાફટ. આ લખાઈ ગયું છે? લખાઈ ગયું. ધીમે